નમસ્કાર મિત્રો. આજે આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી ફરી પાછા મળીએ છીએ. આજે મારે તમને બોર્ડની પરીક્ષાઓ નજીક હોવાથી તેમજ આપણી જે શાળાની પ્રિલિમરી પરીક્ષાઓ છે એ પણ નજીક હોવાથી થોડી પરીક્ષાલક્ષી માહિતી આપવી છે. મિત્રો, અહીં જે તમારી સામે સ્ક્રીન ઉપર દેખાય છે, પ્રકરણ 2 અને 3 એમ લખેલું છે. એક શબ્દમાં જવાબ, કાઉન્સમાં લખ્યો છે જોડકા સ્વરૂપે, ઇતિહાસ વિભાગ. હવે ઇતિહાસ વિભાગની અંદરથી પ્રકરણ 2 અને 3માંથી આ જોડકા સ્વરૂપે એટલે કે એક શબ્દમાં જવાબ, એ રીતે જવાબ સહિત પ્રશ્નો તૈયાર કર્યા છે. મિત્રો, હું દરેક વિભાગના એટલે કે ઇતિહાસ, ભૂગોળ અને છેલ્લે જે અર્થશાસ્ત્રના પ્રકરણો છે આ રીતે જોડકા સ્વરૂપે માહિતી તૈયાર કરતો રહીશ અને યુટ્યુબ ઉપર મૂકતો રહીશ. મિત્રો, તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આ બાબતની ફોન દ્વારા જાણ પણ કરજો. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ જોડકા સ્વરૂપે પ્રશ્નોની. પ્રકરણ 2 અને 3 ઇતિહાસ વિભાગ. નેક્સ્ટ. મિત્રો, જો અહીંયા 2 વિભાગ આપ્યા છે, જેમ તમારે જોડકા પરીક્ષામાં આવશે અ અને બ વિભાગ, એ અને બી વિભાગ. અહીંયા સવાલ આપ્યા છે, સામે એના સીધા જવાબ આપ્યા છે. એમાં પહેલું લખ્યું છે વિશ્વનો પ્રાચીન દેશ, તો ભારત. પ્રાચીન ભારતની કલાઓ, તો 64 કલાઓ હતી. એટલે જોડકામાં આડાવાળા મુદ્દા આપ્યા હશે, એમાંથી આ તમારે યાદ રાખવાનું છે. સીધું યાદ રહી જાય એ રીતે મેં તમને આ તૈયાર કર્યું છે. કચ્છનો બની વિસ્તાર, તો જત કોમ. ત્યાર પછી મીના કારીગરી, વારાણસી. ત્યાર પછી પ્રયોગાત્મક વિજ્ઞાન, રસાયણ વિદ્યા. પછી ઈડર, તો રમકડા, એના માટે એ પ્રખ્યાત છે. તો જોડકામાં પણ તમને ઉપયોગમાં આવશે. એક વાક્ય અથવા તો એક શબ્દમાં જવાબ, એમાં પણ તમને ઉપયોગમાં આવશે અને ખાલી જગ્યામાં પણ તમને ઉપયોગમાં આવશે. એ રીતે માહિતી એકત્રિત કરી છે પ્રકરણ વાઇઝ. નેક્સ્ટ. ચિત્રકલાના અજોડ નમૂના. મિત્રો, તો અજંતા ઇલોરાના ચિત્રો એ ચિત્રકલાના અજોડ નમૂના છે, પણ અહીંયા જોડકા સ્વરૂપે તમારા તૈયાર કરવાનું છે. સંગીતના મુખ્ય સ્વર, તો એમાં 7 આપ્યા છે. સંગીતના મુખ્ય સ્વર 7. ત્યાર પછી કુચીપુડી નૃત્યની રચના, સામે આપ્યું છે 15મી સદી, એમાં એની રચના થઈ. પછી બહુ મહત્વનો મુદ્દો છે, જુઓ સવાલ. ઘેરદાર સુંદર કપડાવાળી વેશભૂષા એટલે કથકલી નૃત્ય. ત્યાર પછી દેવાસુર સંગ્રામ. હવે એમાં ભરતમુનિ પ્રખ્યાત છે. જુઓ, ભરતમુનિ. એમાં અલગ અલગ નામ આપ્યા છે, એમાંથી તમારે ગોતીને લખવાનો છે સાચો જવાબ. અને કર્ણપાર, આ નાટક કોણે લખ્યું? તો કે મહાકવિ ભાસ. ભાસના નાટકો ઘણા છે, પણ અહીંયા જે સવાલમાં આપણને કર્ણભાર આપ્યું છે એ મહાકવિ ભાસે લખેલું છે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ. દૂત વાક્યમ, તો એ મહાકવિ ભાસનું છે. પછી વિક્રમોર્વશિયમ, મહાકવિ કાલિદાસ. જો આ પણ જોડકામાં અગત્યની માહિતી છે. પછી માળીનો ચાળો, એ ડાંગી નૃત્ય છે. ગર્ભદીપ એટલે ગરબો. અને કર્ણભાર ફરીવાર આવ્યું છે મહાકવિ ભાસ. એટલે બહુ અગત્યની માહિતી આ થઈ. નેક્સ્ટ.
જરીકામ તો એ સુરત છે એ જરીકામ માટે પ્રખ્યાત છે. પછી પઢાર નૃત્ય તો એ આવશે સુરેન્દ્રનગર, પઢાર નૃત્ય માટે પ્રખ્યાત છે. ત્યાર પછી પંડિત સારંગદેવ, એણે જે ગ્રંથ લખ્યો સંગીતને લગતો, સંગીત રત્નાકર. મિત્રો ખાસ યાદ રાખજો આ જોડકા. પછી પંડિત નારદ, એણે જે ગ્રંથ લખ્યો સંગીત મકરંદ. પંડિત અહોબલે, એણે જે ગ્રંથ લખ્યો છે એનું નામ છે સંગીત પારિજાત. એટલે આ ત્રણેય ગ્રંથો ખાસ યાદ રાખજો કોણે કોણે લખ્યા છે. એ પણ આમાંથી પણ એકાદું જોડકામાં તમને પૂછાઈ શકે. અહીંયા સીધા એક શબ્દોમાં જવાબ રૂપે આપેલું છે. નેક્સ્ટ, બહુ અગત્યનો આ વિભાગ છે આખો, મદ્રાસ્યો. જો આવો શબ્દ ક્યારેક જોડકામાં લખ્યો હોય ત્યારે આપણને વિચાર થાય કે આ કઈ જગ્યાએ પાઠમાં હશે, બરોબર છે. એનો અર્થ શું થતો હશે? તો જો સામે લખ્યું છે માથે બાંધવાનું રંગીન કપડું. પછી આદિવાસીઓનું નૃત્ય માળીનો ચાળો, એનું પ્રખ્યાત નૃત્ય માળીનો ચાળો. પછી સંગીતને લગતો વેદ, વેરી મોસ્ટ આઈએમપી કે સામવેદ. સ્વામી હરિદાસના શિષ્ય તો એમાં આવશે તાનસેન, અને બીજા હતા બૈજુ બાવરા. તો આ તાનસેન પ્રખ્યાત, બરોબર. ત્યાર પછી નાટકનું સંચાલન કરનાર, એને શું કહે? જો જોડકામાં આપ્યું છે સૂત્રધાર. અહીંયા દરેક જોડકા આમાં જે આપ્યા છે એ સાચા જ આપેલા છે, તમારે જોડવાના નથી, સીધો સાચો જવાબ છે. અને છેલ્લે ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ જો કોઈ હોય તો એ કયો છે? સંગીત રત્નાકર. છેલ્લી માહિતી, છેલ્લું જોડકું, છેલ્લા એક શબ્દોમાં જવાબ. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર, તો એમાં શું આવશે? કુંભારનો ચાકડો. જો કુંભારનો ચાકડો એ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણાતું. આ બધી માહિતી પણ ખાસ યાદ રાખજો. કાચી માટીમાંથી પકવેલા વાસણો એને ટેરાકોટા કહેવાય, જે તમારા પાઠમાં આપેલું છે. ત્યારબાદ ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ, જો તાનારીરી, એ ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ હતી, તાનારીરી. ત્યાર પછી સંગીતના અંગો સમજવા માટેનો ગ્રંથ, વેરી મોસ્ટ આઈએમપી. એ વખતે જોડકામાં આપ્યો તો આપણને ખબર ન પડે કે આમાંથી કયો હશે. તમે પાઠના આધારે તૈયારી કરી હોય તો જ ખ્યાલ આવે. તો એમાં શું આવશે? સંગીત રત્નાકર. મિત્રો, આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર, આ પણ વેરી મોસ્ટ આઈએમપી, મોહેન્જો દડો. છેલ્લે દાદા હરિની વાવ. એમાં સ્થળ આપ્યા હોય, 2 લખ્યા હોય કે 3 લખ્યા હોય, એમાં અમદાવાદ યાદ રાખવાનું છે. અમદાવાદમાં દાદા હરિની વાવ છે. ત્યાર પછી છેલ્લી સ્લાઇડ, સૌથી નાનું રથ મંદિર કોનું છે? તો કે દ્રૌપદી. લુણ વસહી દેવાલય, વેરી મોસ્ટ આઈએમપી. વસ્તુપાલ, વસ્તુપાલ તેજપાલ છે ને, એમાં વસ્તુપાલ. ઢાઈ દિન કા ઝોંપડા, કુતુબદીન ઐબક. આ મસ્જિદ છે અને કુતુબદીન ઐબકે બંધાવેલી છે. 2.5 દિન, માત્ર 2.5 દિવસમાં આ તૈયાર કરી છે, એટલે નામ આપ્યું 2.5 દિન કા ઝોંપડા. આપણે જોડકામાં ખાસ યાદ રાખવાનું છે. નમાજ પઢવાના હોલની દિવાલ, જો મંદિરનું રેખાચિત્ર, મસ્જિદનું રેખાચિત્ર, એ બધું આપણી જે બુકમાં આપ્યું છે
એમાંથી આ મસ્જિદના રેખાચિત્રમાંથી માહિતી લીધેલી છે. નમાજ પઢવાના હોલની દિવાલ, તો એને શું કહેવાય? કિબલા. મસ્જિદના કિબલાનો અંત ભાગ એને શું કહેવાય? તો જો અહીં આપ્યું છે મકસૂરા. ખાલી જગ્યામાં પણ આ ઉપયોગી છે. લીવાન એટલે મસ્જિદનો સ્તંભોવાળો ઓરડો, જેને લીવાન કહેવાય છે. નેક્સ્ટ, આ છેલ્લી માહિતી છે મિત્રો. મેં 2 વખત તમને કીધું, પણ છેલ્લી માહિતી સ્લાઇડની આ છે. અહીંયા એ ભાગ તમારો પૂરો થાય છે પ્રકરણ 2 અને 3નો. જેટલું અગત્યનું છે એટલું આમાં આપ્યું છે. આ દરેક જોડકા ખાસ તૈયાર કરજો. સાચા જવાબો જ આપેલા છે, તમારે ક્યાંય ગોઠવવાના છે નહીં. એક નોટ્સમાં તમે આ નોંધ કરતા જજો. તો છેલ્લે જોઈએ 13 માળનું ગોપુરમ. તો બૃહદેશ્વર મંદિર એને 13 માળનું ગોપુરમ છે. પછી મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? મદુરાઈ. જો આ ઘણીવાર પૂછાઈ ગયેલું છે ખાલી જગ્યામાં પણ. સહસ્ત્રલિંગ તળાવ પાટણ, પાટણમાં એ આવેલી છે. ગોપુરમ, તો ગોપુરમ એટલે શું? આવું પણ તમને પરીક્ષામાં પૂછાય છે. જો અહીં લખ્યું છે મંદિરનું પ્રવેશ દ્વાર. અને છેલ્લે કોણાર્ક સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? કયા સ્થળે આવેલું છે? તો કે ઓડિશા. તો આની સાથે મિત્રો અહીંયા જોડકા સ્વરૂપે જે સવાલો આપ્યા છે એ પૂર્ણ કરીએ છીએ. હવે તમારું કામ શરૂ થશે મિત્રો. ફરીવાર કહું છું કે દરેક જોડકા છે એના સાચા જવાબ આપ્યા છે. તમારે ક્યાંય જોડવાના નથી, સીધા સાચા જવાબ છે. એટલે આટલી વસ્તુ યાદ રાખશો તો આમાંથી કોઈ માહિતી જોડકામાં હશે તો તમને 100% સાચી પડશે, માર્ક તમને પૂરા મળશે. તો આટલું તૈયાર કરજો. હવે પછી આપણે મિત્રો ભૂગોળ વિભાગની આવી માહિતી તૈયાર કરશું. એકાદ દિવસમાં એ પણ હું મૂકી દઈશ. તો એવી આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. તમારા મિત્રોને પણ શેર કરજો, લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.